નમસ્તે મિત્રો, રાધે રાધે, જય માતા લક્ષ્મી મિત્રો. એપ્રિલ મહિનામાં ગ્રહોની એક અદ્ભુત યુતિ બનવાની છે, જે ખરેખર અતિ શક્તિશાળી ગણાય છે. વર્ષોમાં એકવાર આવી શક્તિશાળી ઘટનાઓ જ જોવા મળે છે, અને આ સમયે ઘણા લોકો પોતાના જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશે. 11 એપ્રિલથી 13 એપ્રિલ સુધી મીન રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને શનિનું મિલન થશે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ચતુર્ગ્રહી યોગનો ફાયદો ઘણા લોકો માટે અસાધારણ રહેશે. ઘણા સમયથી અટવાયેલા કામ, નાણાકીય તકલીફો, રોજિંદા જીવનમાં અવરોધ, બધું હવે ધીમે ધીમે દૂર થવાનું શરૂ થશે. એપ્રિલ મહિનો તમારા જીવનમાં નવા અવસર લાવી શકે છે. નવા પ્રોજેક્ટ, નોકરી, વેપાર, શિક્ષણ અને જીવનસાથી સંબંધિત બાબતોમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં નાનાથી નાના લઘુ પ્રોજેક્ટ સુધી મોટા કામ, બધું શક્ય બનશે. વિડિયો આગળ વધારતા પહેલા, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખો. આ પ્રાર્થના સાથે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે અને તમારું નસીબ સારા માર્ગે આગળ વધશે. હવે વાત કરીએ તે રાશિઓની, જેમના જીવનમાં આ યોગથી મહાન બદલાવ શરૂ થવા જઈ રહ્યો છે. નંબર 1. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આ સમય ખરેખર જીવન બદલાવી દે એવા ક્ષણો લાવનાર છે. છેલ્લા ઘણા મહિના, વર્ષ સુધી તમે જે મહેનત કરી, તેનો યોગ્ય પરિણામ ન મળવાનો સંકેત મળતો હતો, પરંતુ હવે બધું બદલાઈ રહ્યું છે. આવકના નવા સ્ત્રોત ખુલશે, અટવાયેલા પૈસાની વસૂલાત થશે અને બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. લંબાયેલા પ્રોજેક્ટ, ઉદ્યોગ અથવા ધંધામાં રોકાયેલા કામ હવે પૂર્ણ થશે. પરિવારમાં વાત કરીએ તો જૂના મતભેદો અને ઝઘડા ધીમે ધીમે દૂર થવા લાગશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજૂતી વધશે. તમે જોશો કે લોકો તમને વધુ સમજવા લાગ્યા છે અને તમે બીજાને સારી રીતે સમજવા લાગશો. ઘરમાં આનંદ અને શાંતિ રહેશે. નાની નાની ખુશીઓ પણ વિશાળ લાગશે. કારકિર્દીમાં વૃષભ રાશિના લોકો માટે પ્રગતિનો સમય છે. નોકરીમાં પ્રમોશન, નવી જવાબદારીઓ અને બિઝનેસમાં લાભ જોવા મળશે. જો તમે વેપાર કરો છો તો નફામાં વધારો થવાની સંભાવના છે અને નવી ડીલ મળી શકે છે. એકંદરે, આ સમય વૃષભ રાશિના લોકો માટે મહેનતના ફળ મેળવવાનો સમય છે. નંબર 2. મિથુન રાશિ. મિથુન રાશિના મિત્રો માટે આ સમય ખૂબ જ વિશેષ છે. ઓફિસમાં તમારો પ્રતિભાવ વધશે, કામની પ્રશંસા થશે અને નવા પ્રોજેક્ટમાં ભાગ લેવા તક મળશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને ઘણા નવા અવસર તમને મળશે. જો તમે લાંબા સમયથી નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો હવે તે તક મળી શકે છે. પરિવારમાં પણ સુધારો જોવા મળશે. જૂના વિવાદો દૂર થશે, સંબંધોમાં સમજણ વધશે અને પરિવારના જીવનમાં ખુશી અને શાંતિ રહેશે. વેપાર કરતા મિથુન રાશિના લોકો માટે નવી ડીલ અને લાભદાયી ભાગીદારી મળશે. અભ્યાસ અને કારકિર્દી બંને ક્ષેત્રે લાભ થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય મહત્વપૂર્ણ છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને સ્પર્ધાઓ, ઇન્ટરવ્યૂ કે પરીક્ષામાં સફળતા મળશે. વિદેશમાં અભ્યાસ કે નોકરી મેળવવા ઇચ્છુક લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે. નંબર 3. મીન રાશિ. મીન રાશિના લોકો માટે આ સમય વરદાન સમાન છે. લાંબા સમયથી ચાલતા અવરોધો હવે દૂર થવા લાગશે. આવકમાં વધારો થશે, નવી નોકરી અથવા વેપાર સંબંધિત તક મળશે. પરિવારના વાતાવરણમાં શાંતિ અને ખુશી રહેશે. શુભ પ્રસંગોનું આયોજન થઈ શકે છે. લગ્ન, પૂજા, તહેવારો વધુ આનંદ સાથે ઉજવાશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહત્વપૂર્ણ છે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે, જૂની ગેરસમજો દૂર થશે, સંબંધોમાં પ્રેમ અને સમજણ વધશે.
તમે અંદરથી વધુ મજબૂત અને સકારાત્મક અનુભવશો. જો અગાઉ નબળાઈ અનુભવાઈ હતી તો હવે પૂરતી ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા શકશો. મિત્રો, અહીં ખાસ યાદ રાખવાની વાત એ છે કે જ્યોતિષ આપણને માર્ગ બતાવે છે, પરંતુ સફળતા મેળવવા માટે મહેનત તમારે જ કરવી પડે છે. ગ્રહો તમને તક આપે છે, પરંતુ અંતિમ સફળતા તમારી મહેનત, સમજદારી અને સમયસર લેવાયેલા નિર્ણયો પર નિર્ભર છે. આ સમય તમને સૌભાગ્ય અને સફળતાના દરવાજા ખોલીને આપશે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ તમારે જ કરવો છે. તો મિત્રો, જો તમને આવી જ માહિતી ગમે છે તો વિડિયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે અને તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને સફળતાથી ભરેલું રહે. અંત સુધી વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતા લક્ષ્મી.